બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત 13 શાળાઓની 90 તેજસ્વી દીકરીઓને શૈક્ષણિક કીટનું વિતરણ. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત જિલ્લામાં દીકરીઓના શિક્ષણને વેગ આપવા અને તેમને પ્રોત્સાહિત કરવાના હેતુથી એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 30 એપ્રિલ 2026 2 મે 2026 દરમિયાન ભરૂચ શહેરની વિવિધ 13 શાળાઓની તેજસ્વી વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન અને સખી વન સ્ટોપ સેન્ટર ભરૂચની ટીમ દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 8, 9 અને 11 માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર કુલ 90 દીકરીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરી તેમનો આત્મવિશ્વાસ વધારવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કીટ વિતરણ કાર્યક્રમમાં ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ, સાધના સ્કૂલ, મુંડા ફળિયા મિત્ર શાળા, છીપવાડ મુખ્ય કન્યા શાળા, પીએમ શ્રી વેજલપુર મિત્ર શાળા, કતોપોર ગુજરાતી મિશ્ર શાળા, તારાબાઈ મલજી મિશ્ર શાળા, પોલીસ હેડ ક્વાર્ટર્સ પ્રાથમિક શાળા, ગાયત્રી સ્કૂલ તવરા, નગરપાલિકા શિક્ષણ સ્ટેશન રોડ મિશ્ર શાળા, લાહોરી ગોડાઉન મિશ્ર શાળા સહિતની શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.